દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. રખડતી ગાયોના ત્રાસથી કંટાળી પિલોલ ગામના સ્થાનિકો અને ખેડૂતો આજે મંજુસર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે રજૂઆત કરી હતી કે સ્થાનિકોએ ગાયોના માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ ગાયોને ખુલ્લેઆમ રસ્તા પર અને ખેતરોમાં છોડી મૂકવાની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ખેડૂતો અને ગ્રામજનો કે તેની મહેનતથી તૈયાર થયેલ પાકને રખડતી ગાયોના કારણે નુકસાન ન થાય તે માટે જવાબદાર તંત્રએ હવે ગંભીરતાથી કાર્યવાહી કરવાની જરૂર છે. પંચાયતથી અમે આવીએ છીએ અને સરિતાબેન વિવેકભાઈ એની ગાયો રાત દિવસ છૂટ્યો મેકે છે. જઈએ એટલે અમને લાકડી લઈને ધમકાવે છે અને પાછી છે તે ભણવારો કરે. એને ઘેર જઈએ એટલે એ દાદી બની જાય અને અમારું નુકસાન ખેતીનો પાક કોણ અમને આપે? એની ગાયો રાત દાડે ઘરમાંથી હો ખાઈ જાય, અમારું બધું નુકસાન કરે. દોન વાત ખાઈ જાય, કચરું બધું ખાઈ જાય અને ખેતરો વાંચે બધી કલ્લો ચા રહેવા દેતી નહીં. એટલે અહીંયા મારવાનું દાખલું કરે અને હજુ તો અમારે કેસ ચાલુ જ છે એની જોડેનો. અમારે કેસ કરેલો, મારો બાબા પણ મરી ગયો પણ હજુ તો એનું ચાલુ જ છે અને અહીંયા હજુ પહોંચી જ નહીં અને હજુ તો કેસ કરવાનું જ વાત કરે તો આ બધાને આખા ગામ લોકોને અહીંયા નહીં સતાવતી. અમુક ડરાઈ જાય છે એકલી આખા ગામને આખો કાઢે છે એટલે અમારે ડોક્ટર અમાર પાકનું કોઈ નુકસાન ના, અમાર પાકનું નુકસાન તમે મંજુસર પોલીસ સ્ટેશન શું કરો? હા, અમે ફરિયાદ કરવા દાયા. ત્યારે અમે એને પોલીસ સ્ટેશનમાં સહિતાની ફરિયાદ કરવા દાયા. આવું કરે બતાવો, શું રજૂઆત કરવા આવ્યા છો? રજૂઆત અમારી જે અમારા ગામમાં કુબેરભાઈ દાજીભાઈ રબારીની રબારી રહે છે ગૌપાલક, તેઓ દ્વારા ગાયો રાખવામાં આવે છે, ભેંસો રાખવામાં આવે છે અને ગાયો ભેંસો રોડ પર છૂટી મૂકી જાય તેથી ખેડૂતોને પાકને નુકસાન થાય છે. અને જ્યારે ખેડૂતો કહેવા જાય છે કે ભાઈ તમારી ગાયો છે, તમારી ગાયો લઈ જાઓ, છતાં એ ગૌપાલક છે કુબેરભાઈ એ એમની મિસિસ દ્વારા 112 ડાયલ કરી ખોટી ખેડૂતો ઉપર ફરિયાદ કરે છે. ભૂતકાળમાં આવી ઘણી ફરિયાદો થઈ હતી. આજરોજ ખેડૂતો ત્રાસી પીએસ સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આ ખોટી ફરિયાદ છે અને એ અરજી આપી છે લેખિતમાં પંચાયતના લેટર પેડ પર સમસ્ત ગ્રામજનો દ્વારા કે આનું કંઈક બંદોબસ્ત કરો, કારણ કે સ્ટેટ હાઈવેનો રસ્તો છે ત્યાંથી. રસ્તા ઉપર ગાયો હોય તો મોટો અકસ્માતનો પણ ભય રહે છે અને ખેડૂતોને બહુ મોટું જાનમાલનું નુકસાન થાય છે અને આ જ રીતના એ ગાયો અને ભેંસો વધારતા જાય છે. કોઈ કંટ્રોલ નહીં, માથા ભારે ઈસમ હોય અને ખેડૂતોને જીવના જોખમને ખેડૂતો હતા દયનીય સ્થિતિ ખેડૂતોની છે. આવા સમય દરમિયાન આવા એક ગૌપાલક દ્વારા જો ખેડૂતોના પાકને નુકસાન કરવામાં આવતું હોય અને ખેડૂતો જ્યારે કહેવા જતા હોય ત્યારે એમની પર ખોટા કેસ અને એ બધા ઊભા થતા હોય છે. પીએસ સાહેબે રજૂઆત કરી છે કે કોઈ અકસ્માત ના થાય અને ખેડૂતોના નુકસાનને પાક ના થાય, કોઈ ખેડૂતો પર ખોટી ફરિયાદ ના થાય. એટલે આપ સાહેબ શ્રી રૂબરૂ આવી ચકાસણી કરો ને અરજી સાથે જીઓ ટેગના ફોટા, વિડીયો અને ખોટી જે ફરિયાદો થયેલી છે એની કોપી પણ સામેલ કરેલ છે. અમારી માગણી એ જ છે કે આ માથા ભારે ઈસમને એને જો ગાયો ભેંસો રાખવી હોય તો એની કસ્ટડીમાં રાખે, એની પ્રિમાઇસીસમાં રાખે, નહીં કે જાહેર મિલકત કે કોઈ ખેડૂતોને નુકસાન ના કરે એવી અપેક્ષા. એની માટે અમે રજૂઆત કરવા માટે સાહેબ શું નામ આપનું? દિનેશ પરમાર, માજી તાલુકા પંચાયત.